જામનગરમાં ટેમ્પો ટ્રાવેલરમાં દેહ વેપાર ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી। રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરી અને યુવતીઓને ગ્રાહકો બોલાવી દેહ વેપારનો ધંધો ચલાવતો। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અશોકસિંહને ઝડપી લીધો। તેની પાસેથી 4 ફોન, રોકડ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો। આરોપી અશોકસિંહ અગાઉ પણ પોતાના ઘરે દેહ વેપારના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। તેની કારમાં પોલીસનું બોર્ડ મારી અને તે રોફ જમાવતો હતો। એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા સમયથી થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી, જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા, એમને ત્યાં એક મહિલા સાથે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ તેમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે।